મારે પગપાળા હાલીને જાવું છે, માતા મેલડીના દર્શને જાવું છે. એ મારે શ્રીફળ ને સુંદડી ધરવા છે, મારી મેલડીમાં. આ ભૂરિયાવડના મંદિરે મારી તારા દીવા બળે. દોસ્તો, આ જે તમને રસ્તો દેખાઈ રહ્યો છે એ સિહોર અને ટાણાનો હાઈવે રોડ છે. આ સિહોર અહીંથી 5 કિલોમીટર જેટલો દૂર થાય છે અને આ છે ટાણા, તો ટાણા અહીંથી 11 કિલોમીટર જેટલો દૂર થાય છે. તો રસ્તા ઉપર રામપરા માતાનો જે વડ છે એ મેરડીમાંનો બોર્ડ મારેલું છે, એ 2 કિલોમીટર જેટલો દૂર થાય છે. અને ટાણા અને સર કનાડ આ બધાને આપેલું છે. આપણે આ ચોકડીએથી સીધું આ રસ્તે જવાનું છે. બંને સાઈડ દુકાનો પણ છે, તમે જઈ શકો છો. અને રવિવારે અને મંગળવારના દિવસે ખાસ ભાઈઓ અહીંયા પગપાળા માનવીઓ બહુ હાલીને જાય છે. જો આ સીધો રસ્તો જાય છે ને એ સીધો સર ગામ છે અને ત્યાંથી લગભગ 2.5 કિલોમીટર જેટલું છે. દોસ્તો, તમે ટાણાથી જે 5 કિલોમીટર નીકળો ને વચ્ચે જે રસ્તામાં ચોકડી છે ને ત્યાં વિજયસિંહ બાપુની દુકાન છે. તમે માતાજીના મંદિરે જાઓ ત્યારે તમારે કાંઈ પણ પૂછવું હોય અથવા અહીંયા હોલ્ટ કરજો, તમે ચા પાણી અને તમામ પ્રકારના નાસ્તા પણ મળી રહેશે. આપણે ટાણા હાઈવે ઉપરથી જો સર ગામથી આવ્યા ત્યાંથી 1/2 કિલોમીટર હાલો એટલે આવું બોર્ડ આવે છે. આ બોર્ડ છે, અહીંયા બે રસ્તા ભેગા થાય. એમાં રામપરા મેરડીમાં તરફનો આ રસ્તો છે, આપણે એ રસ્તે જવાનું છે. અને ત્યાંથી લગભગ માતાજીનું મંદિર 2 કિલોમીટર જેટલું દૂર થાય છે. જો આ સ્કૂટર મોટર જાય છે ને આપણે એ રસ્તે જવાનું છે. અને ત્યાંથી 1.5 કિલોમીટર જેટલો જઈશું. આ જે મોટરો જાય છે ને એ રસ્તે આપણે જવાનું છે. અહીંથી 2 કિલોમીટર જઈશું એટલે રામપરા ભૂરિયા વડવાળા મેરડીમાંનું મંદિર આવશે. દોસ્તો, હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત. દોસ્તો, આજે આપણે દર્શન કરવાના છે સિહોર તાલુકાનું અને ભાવનગર જિલ્લાનું રામપરા ગામ, જ્યાં પ્રખ્યાત મંદિર છે. એમાં મેરડીમાંનું રામપરા મંદિર કહેવાય. જો આ તમને આ પાછળનું જે લોકેશન દેખાય છે ને એમાં મેરડીમાંના મંદિરનું પરિસરનું અંદર છે. જો આ હું રસ્તાની માહિતી આપી દઉં. આ જે રસ્તો છે એ સિહોરથી ટાણા અને વચ્ચે એક સર ગામ આવે છે. તો સિહોરથી અહીંથી લગભગ 7 કિલોમીટર જેટલો દૂર થાય છે. અને સર છે ત્યાંથી આ રામપરા મંદિર 2.5 થી 3 કિલોમીટર દૂર થાય છે. આ રસ્તે આપણે જવાનું છે. અને આ જે તમને થાંભલા જે દેખાય ને ત્યાં રામપરા મંદિરનો મેરડીમાંના મંદિરનો મેન પ્રવેશ દ્વાર છે. તો ચાલો આપણે જઈએ ત્યાં. આ જે તમને દેખાઈ રહ્યો છે એ મેરડીમાંના મંદિરના બહારનો પરિસર છે. જો વિચાર છે, ગમે એટલા જાત્રાળુ આવે તો પણ અહીંયા આરામથી રહી શકે એમ, આરામ કરી શકે એમ છે. અને હવે સીધા જઈએ આપણે રામપરા મેરડીમાંના દર્શન કરવા માટે, કારણ કે અહીંયા દર રવિવારે અને મંગળવારે હજારોની સંખ્યાની અંદર લોકો આવે છે.
રાખજે માથે તું હાથ, પૂતળા સાધવા દેજે તું સાથ. આ કાંઠે રેજે માં કાંઠે રેજે, પૂતળા સાધવા કાંઠે રેજે. આ ભૂતિયો રે વળ મારે ભેળવવો છે, એની સાધનાનો મંત્ર મેળવવો છે. એ સાથે રેજે માં સાથે રેજે, માં મેલડી તું મારી સાથે રેજે. આ મેલડી મેલન ભોગવે અને મેલડી મેલન ખાય, પણ જેના કુળમાં પૂંજાઈમાં મેલડી, અરે એનો વાળ વાંકો ન થાય. આ બાપુ જે સેવા કરે છે એનું કહેવાનું છે કે આ માં મેલડીમાં અમે રાજસ્થાનથી કડિયામાં અમારા પરિવાર સાથે આવેલા, અને આયા અમે લગભગ કેટલાય વર્ષોથી માતાજીના માધ્યમથી દુખ્યાની સેવા કરી છે. એવા ઘણીક પરસા છે, હું તમને એક બે પરસા બહાર જઈને વાત. ભાઈ જય માતાજી. તમે માં રામપરાવાળી મેરડીમાંના કયા ગામથી દર્શન કરવા માટે આવ્યા છો? હું શિયોરથી આવું છું દર રવિવારે. અને ઘણી સંખ્યામાં દર રવિવારે માતાજી અહીંયા આવે દર્શન કરવા, યાત્રાળુ અને ઘણા સમયથી હું આવું છું. અચ્છા, તમે માતાજી જે યાત્રાળુ આવે છે અને તમે શું મેસેજ દેવા માગો છો? યાત્રાળુને એટલું જ કહેવા માગું, માતાજીની શ્રદ્ધા હોય ને, તમારું કાર્ય કોઈ પણ થાય, પણ શ્રદ્ધા વિશેષ વસ્તુ બહુ મોટી છે. શ્રદ્ધા હોય તો તમારા ધાયરા કામે જાય. અને ઘણા સમયથી હું જો અલગ અલગ ગામમાંથી ઘણી જગ્યાએથી શ્રદ્ધાળુ આવે અને ઘણા યાત્રાળુ આવે છે, ઘણાને ફાયદો થાય છે. તમારી પાસે કોઈ ચમત્કારિક એવી વાત છે કે કોઈ શ્રદ્ધાળુએ તમને એવી કાંઈ ચમત્કારની વાત કરેલી? ચમત્કારની વાતો તો ઘણી થઈ ગઈ, આપણે જોયેલી છે બરાબર. શ્રદ્ધા થાય, આપણે જે અંદરથી આપણે જે થાય ને એ વ્યક્તિ તો મહત્વનું હોય, કોઈને દર્શાવવામાં આવતું નથી. હું કીધું આપનું નામ ભાઈ? શુભ નામ? નામ ચીકુભાઈ રબારી. ચીકુભાઈ. જે આ ભાઈઓ અત્યારે સેવા કરી રહ્યા છે એ માતાજીને પ્રસાદી રૂપે જે ચડાવવાની હોય એ ભાવિક ભક્તોને વહેંચી રહ્યા છે. મેલડીમાના મંદિરની બાજુમાં જાત્રાળુને બેસવા માટે સરસ મજાનો આ વિસામો છે. જો તમે પગપાળા આવતા હોય કે બહુ દૂરથી આવ્યા હોય થાક લાગે તો આ જગ્યાની અંદર આવી અને વિસામો કરજો. સરસ જગ્યા છે દોસ્તો. કોઈને તાવાની માનતા હોય માતાજીના તો હું તમને તાવા કઈ જગ્યાએ રામપરા મેરડીમાના મંદિરની જે પરિસર છે આયા માતાજીના તાવા થાય છે. હા, તમે ક્યાં ગામથી તાવો કરવા આવ્યા હતા બેન? અથવા માતાજીનો ખીસડો કરવા માટે? કયા ગામથી? માલપરા. વાહ ભાઈ વાહ. હું કેવું છે કઈ માતાજીને તમારે, માતાજી તમારી માનતા મન્નત પૂરી કરી ને એટલે તમે એની માનતા કરવા માટે, બરોબર? જય માતાજી. રેખાબેન, તમે આ જે તમારા હાથમાં થાળ છે, તમે માતાજીની શું મન્નત માની હતી? મારું કામ સફળ થઈ ગયું. માતાજીને માનતા કરવા આવી છું. રામપરા અને મેરડી મને માનતા કરી હતી અને મારું કામ થઈ ગયું તો હું માતાજીને ખીસડો કરવા આવી છું. તમારું કામ થયું એવું બધા દુખ્યાનું કામ થવું જોઈએ ને? તો માતાજીને પ્રાર્થના કરો કે તમારા શરણે જે કોઈ આસ્થા અને વિશ્વાસ લઈને આવે ને બધા દુખ્યાના કામ કહેજો. એમ કયો? હા, તમારી આગળ જે આસ્થા લઈને આવે એના કામ તમે સફળ કરજો અને મારું કામ કર્યું એવું હંધાઈનું કામ કરજો. જય માં રામપરા વાળીને. દોસ્તો, મેલડી તો કળિયુગનો રાજા કહેવાય બાપ. અને મેલડીના શરણે તમે જાઓ અને જો તમારા આંખમાંથી નીકળેલું આહોડું, જો આ પાપણીથી નીકળેલું આહોડું એ તમારું જો ધરતી ઉપર પડવા દે તો મેલડીને ખોટ બે બાપ. એવી જ મેલડીના માધ્યમથી તમે રામપરામાં જો આ બાપુ છે ને મહંત, એ દુખ્ય માતાજીના માધ્યમથી દુખિયાની લગભગ 500 વર્ષથી એની પેઢી સેવા કરે. દોસ્તો જો તમે આમાં માતાજી બેઠી છે, એ હાજરા હજુર છે. અને મારી અમે તારા રે હે ભરોસે ડગલા માંડતા, રાખજે રાખજે માં મેલડી અમારી લાજ, એ ભૂરિયા રે વડવાળી મેલડી. દોસ્તો, આ તો રામપરા મંદિર મેલડીમાંનો વિડીયો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો,
શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.